શ્રી કૃષ્ણ સદા સાહિત્ય એટલે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ છે કે ભગવાન આપણી સાથે જ છે એમ. તો બહુ એક સિમ્પલ થોટ હતો કે બસ બધાની આ વાર્તા બી બધાની છે એટલે નામ બી બધાનું હોવું જોઈએ, પોતાનું હોવું જોઈએ. એવું થયું કે શૂટ દરમિયાન જ હું રિક્ષા ચલાવવાનું શીખ્યો અને એક સિક્વન્સ એવી હતી કે કેમેરા રિગ રિક્ષાની છે, જે રિક્ષા તો છે જે હજી મને આવડતી નથી. આ મારા ઉપર એટલો કોન્ફિડન્ટ હતો કે ભાઈ તું ચલાવ, અડાડ દેજે કોઈ. એક વાર ઊંચી થઈ ગઈ હતી રિક્ષા, જે બિલખા જંગલમાં અમે શૂટ કરતા હતા. સૌથી યાદગાર તો એક જ મારા માટે છે કે ભાઈ અમને સીનમાં બેકડ્રોપમાં ગાયો જોતી અને એ કોઈ જંગલ વિસ્તાર હતો, ત્યાં ગાયો કોઈને પણ કહી કે આપણે ગાયો જોઈએ છે તો ના પાડતું હતું. ત્યાં તો જનાવર આવે તો અમે ગાયો લઈને. જુનાગઢના પ્રેમમાં છું એટલે મને એવું છે કે હું જુનાગઢને જેટલું બને એટલું વધારે બતાવી શકું, હાઇલાઇટ કરી શકું. અને આ વાર્તા બી એક માટીની છે, એક અહીંયાની વાત છે અને જુનાગઢ ઇટ સેલ્ફ બહુ બ્યુટીફુલ જગ્યા છે. તો આ વાત બીજે ક્યાંય ના બની શકે, ખાલી જુનાગઢની જ વાર્તા છે એમ. સૌથી દુનિયાનો અમીર માણસ હશો એને પણ પૂછશો તો એ સુખી તો નહીં જ હોય 100%. કે મુંબઈ વાળા જોશે તો પણ એમને ગમશે, જે એનઆરઆઈ છે, જે ઇન્ડિયામાં પણ નથી રહેતા, એ લોકોને પણ હશે. અને આ વાત એક ભગવાન ને ભક્તની છે. તો પણ આમાં એવું છે કે કૃષ્ણ ભગવાન કદાચ તમે અલગ રૂપમાં જોશો, લાલાના ભગવાન જોશો તમે, લાલાના કૃષ્ણ. જેમાં એવું છે કે ભગવાન હું બહુ એકલો પડી ગયો છું એમ. ક્યાંક ને ક્યાંક આપણે બધા સાંજે ઘરે જઈએ, ભલે ઘરના બધા ભાઈબંધ મિત્રો, પણ આપણે ક્યાંક ને ક્યાંક એકલા છીએ. યાર હું એકલો તો છું જ, અમુક વસ્તુ હું કોઈને નથી કહી શકતો, નથી મારા ફ્રેન્ડ્સને, નથી મારા પેરેન્ટ્સને, કે કોઈને નથી કહી શકતો. એ વાત મારે કોને કહેવી? તો એ કહે છે કે ભગવાન તમારા ભાઈબંધ બનશો, તમે ભગવાનને ભાઈબંધ બનાવી લ્યો. તમે આ ફિલ્મમાં છે ને કોઈ પ્રશ્ન લઈને આવજો, કોઈ બી પ્રશ્ન લઈને તમે આ ફિલ્મમાં આવજો, તમને એનો 100% જવાબ મળશે.